આજે આપણે ધોરાજીના ફેમસ ભૂંગળા બટેટા બનાવીશું. લસણ વગર જ લસણિયા બટેટા બનાવીને તૈયાર કરવાના છે. નાની નાની બટેટીઓ લીધી છે. બટેટીઓને ધોઈ અને ચોખ્ખી કરી લેવાની. ત્યાર પછી આપણે એને બટેટીને કુકરની અંદર ટ્રાન્સફર કરી દઈશું અને સાથે આપણે પાણી અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું, જેથી બટેટી ખાતી વખતે તમને મોરી ના લાગે. અને 3 મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને 3 વિસલ લગાવી દેવાની છે. 3 વિસલ પછી તરત ઢક્કણ હટાવી અને આપણે બટેટીઓ ચેક કરી લેવાની, કેમ કે બટેટું વધારે બફાઈ જાય તો આપણે લસણિયા બટેટા બનાવીએ બરાબર ના બને. હવે ઢક્કણ બંધ કરી અને બટેટીને એકદમ સરસ રીતે બફાઈ જાય ત્યાં સુધી ખોલવાનું નથી. ગેસની ફ્લેમ મીડિયમ રાખી 3 સીટી થઈ ગઈ પછી મેં કુકર ખોલી અને ચેક કરી લીધું હતું. બટેટી એકદમ સરસ બફાઈ ગઈ છે, આપણે જોઈએ એવી જ. તો એની છાલ કાઢી તૈયાર કરી દીધી. હવે વઘાર કરી લીધી. 2 ચમચી તેલમાં હિંગ નાખી અને લાલ મરચાંની જે ચટણી મેં બનાવેલી હતી સાથે વિડીયોમાં આપેલી છે ચટણી, અને સાથે આપણે બીજી પણ ચટણીનો ઉપયોગ કરીશું. બંને ચટણીઓ ફૂલ વિડીયો ચેનલ ઉપર છે, એમાં મેં બનાવેલી છે ડિટેલમાં વિડીયોમાં, તો તમે ત્યાંથી જોઈ શકો છો. હવે લાલ મરચાંની જે ચટણી છે એ નાખી એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી ખાંડ નાખવા છે, એનો ટેસ્ટ બેલેન્સ કરે એટલા માટે જ, વધારે નહીં. સાથે ધાણા જીરું, ચપટી હળદર અને ભૂંગળા બટેટાનો મસાલો જે સચેટમાં આવે છે એ નાખી દીધો છે. સાથે આપણે થોડો લીંબુનો રસ નાખીશું, જેથી ટેસ્ટ બહુ જ સરસ એવો આવશે. અને આ મસાલો નાખવાથી ભૂંગળા બટેટાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. સાથે આપણે બીજી ચટણી બનાવીને તૈયાર કરી હતી એ પણ નાખી દઈશું. તો આ 2 ચટણી નાખવાથી ભૂંગળા બટેટા એટલા ટેસ્ટી બને છે ને કે તમને લારીના ભૂંગળા કરતાં ઘરના ભૂંગળા વધારે ટેસ્ટી લાગશે. એટલા સરસ બનીને તૈયાર થાય છે. અહીંયા ગ્રેવી એકદમ સરસ મિક્સ થઈ ગઈ. મેં થોડું પાણી નાખી અને ગ્રેવીને ચલાવી દીધી હતી. હવે બટેટા નાખી ગેસની ફ્લેમ લો કરી અને 5 મિનિટ માટે એમને આપણે કૂક થવા દેવાનો છે. 5 મિનિટ થાય એટલે થોડું તેલ ઉપર દેખાવા લાગશે એટલે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે અને 3 મિનિટે વચ્ચે ચલાવી દેવાની. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી બટેટીનું શાક તમે ખાઈ શકો. અને ભૂંગળા બટેટામાં ગ્રેવીવાળા બહુ જ મસ્ત લાગે છે. એકવાર તમે આ ગ્રેવીવાળા ભૂંગળા બટેટા કરજો, તમે સૂકા ભૂંગળા બટેટા છે એ નહીં ભાવે. એટલી સરસ બનીને તૈયાર થઈ છે. તમને રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને જે લોકો લસણ નથી ખાતા એમની સાથે ખાસ શેર કરજો કે એકદમ સરસ એવા ભૂંગળા બટેટા ઘરે જ બનીને તૈયાર થઈ જાય છે. તો અહીંયા આપણે સર્વ કરી દીધા છે. આવા જ નવા વિડીયો સાથે ફરી મળીશું.